એક ઓલો માથાવળિયો છે, સોતરાનો છે, હરીલાખાનો છોકરો. એને નામ છે દીપલો. દીપલો નામ છે. ધારીવાળા બધાય મારા ભાઈઓ, મારા છોકરા કે કોઈ મારા કાકા કુટુંબ મોહાળ કોઈ હોય, કોઈ બનેવ્યું, કોઈ ભાણિયા, કોઈ મામા, કોઈ દાદા, જે સાંભળતા હોય ઈવડો હંસોડી આખી રાત આખો દી એને સડાવે. અને ઈવડો મને મારવાની બહુ વાતું કરે. અને હું કાંક છું એમ કે હંસોડી કે તું આને મારી નાખી. એટલે એ મને મરવાટું બહુ કરે. અને બેયનો પ્લાન હાલે, અમે બે કાંક સહી એમ. અને ઈવડો એમ કે હું આજે રાખીને કાલે રાખી. મને મનસુખિયાએ અને ગવરીએ, શુભલાઈને કિસલાએ મને હૂપી. હંસુડીએ એમ કે મારા આપાએ અને મારી માએ અને મારા ભાઈઓ મને હૂપી દીધી. અને મને વસમાં રેઢે રેઢો મારવાની વાતો બહુ કરે. એટલે ઈવડો દીપલો ક્યાંય પણ કોઈ પણ ભાળો, કોઈ સલાળીની બજારમાં કે કોઈ ધારીમાં ક્યાંય પણ ભાળી જાઓ એટલે એને પકડીએ અને કૂતરાને ખીલે બાંધી દેવાનું છે. એને કૂતરાને ખીલે બાંધી અને બાયડીને કહી એક તો પેલું મૂતરીને પાવાનું છે. હું એને એક વાત કરી કે ભાઈ તું રે, તું આમાં તું સમજતો નથી, તું મારી માથે શું થાય રહ્યું. તમારો દીકરો એવડો એમ કે તને તો હું જોઈ લી અને તારી છોકરીને તમારે શોધવી છે. એટલે મારી એને છોકરી શોધવા દેવી છે. એને લોડો નથી રહેવા દેવાનો. એને લોડો કાપજો. જ્યાં દીપલો ફાળી જાઓ, દીપલાને ફાળી જાઓ અને તમે બધા એને ઓળખો તેને બધા તમે ઓળખો એને એના ફાળી જાઓ. સલાળાની બજારમાં ફાળી જાઓ તો પકડી જો. ધારીમાં ફાળી જાઓ તો પકડી જો. ગોપાળગરમાં ફાળી જાય એ તો ઓલા બધા મકરાણીને કહી દેજો ને એટલે ગોતી લે. હું એના ફોટા હાથ મોકલી દી. મારી પાસે ફોટા છે એના. જ્યાં ફાળે એના પકડી લઈને ગયો જવાનું છે. ને સાસરીના ડુંગરામાં લઈ જઈ અને એને વિશાળો કાપીને પછી એને કાઢવાનો છે. એ રેઢે રેઢો મને મારવાની વાત કરે. જો કાંઈ મારી પાસે માંગતો હોય તો બરાબર છે. હું ના પાડું કે ભાઈ તું રાખી રાત નાખોથી ફોન કરીને તું મને હું કામ ચડાવે ભાઈ, મને ગાડે ચડાવે હે. અને રાણને વેચ્યા બે ફોન ઉપાડી અને બે આખી રાત વાતું કરે હે. અને મને મારવાની વાતું કરે હે. મેં તારે શોધવું હોય તું શોધ્યા કર ભાઈ હે. તું દિવસે આવે ઓલા ડોરીને બાપો બે કેળા વીણવા વ્યા, તું દિવસે આવે આખો દી શોધી વ્યો જા. તો પછી તમે શોધી લીધું તો પછી મને મારવા હું કામ છું ભાઈ હે. મેં કોઈ તારી માં, તારી કોઈ બેન, કોઈ તારી દીકરી, કોઈ તારી વહુ, તારી કોઈ બાયડી, કોઈ તારી છોકરી કોઈ ઝાલી હોય તો મને કહેજે હે. તારી આઈના ભાઈડે તું મને ઓળખતો તો હે. તું તારી ફતીની ભોસડી તું મને મારવાની વાત કરે હે. કોઈ કહી દેજે ઓલા મથુરિયાને ખાલી એકને ફોન કરી દે ને, આ વિડીયો તમે સાંભળો અને મથુરિયાને ફોન કરી દે એટલે હિમેડીના મકરાણીને બોલાવી અને એને ઉપડાવી લેવાનું છે. હું તમને ફોટા મોકલું, ફોટા જાહેરાત કરું. ગમે નાથી એની વાડી હોય તો દેખાડી દઉં. એની વાડીએ નથી હું તો બીજાની વાડીએ હુવે નાથી વ્યો જવો જોઈએ. હું તમને મારા નંબર આમાં લખીને મોકલું, મારા નંબરે તમને મોકલું, પછી મને ફોન કરવાનો છે. હું આવડી આ હંસુડી શીખવે. મનસુખ બાપાને ખબર છે ને એક ગૌરી, મનસુખ બાપો હંસુડી કિસલો બધા શીખવે રહ્યા કે રમણીચા નામ કરી નાખવાનું છે. સત્તાધારીએ બધા રૂપિયા ખાધા, બધા રૂપિયા મારા ખાઈ ગયા અને એટલે મને મારવાની વાત કરે. અને ઓલો માથા હોળીઓને નહીં લેવા નહીં દેવા. એક તો 1,80,000નો ટાપ મારી માથે છે અને બાયડીને એ લઈને બેઠો અને મને મારવાની રેઢેરેઢી વાત કરે હે. જો કોઈ નાતીલો સાંભળતો તો એને ન્યાય કરજો. હું એમ કે હું આમ કરી નાખું, હું તમને મારી નાખી. હું આજે શોધીને આગળ જ આવ્યો છું. આગળ મેં બે શોધ્યું. ગૌરી અને મનસુખે બે બારી ઊભા હતા અને મેં ને હંસડી બે શોધ્યું. અમે કાયમ બપોરે શોધી અમે ધંધો શું કરી. હંસડી મારી પાસે કાયમ આવે. અમે બે સહી હારે અને મને હુપેલી છે બધો. હવે એટલે એને હુપી હોય તો મને મારવા કે હુપી હે. એની આઈનો ભાઈડો બોલે એટલે હે. એને સાસરીના ડુંગરા સુધી લઈ લો, મને ફોન કરો
હું 5, 10, 20, 50,000 જે માંગે ને એને દો, પણ એને ઉપાડી લ્યો, એને ઉપાડી લ્યો અને સાસેના ડુંગરા સુધી લઈ જાઓ અને મને ફોન કરો. હું મારા નંબર તમને મોકલાવું પછી હું તમને નંબર આવતો મોકલાવું. એ નંબરમાં તમને ફોન કરો. એને મારી છોકરીને શોધવી. હંસુડી તો શોધે, હંસુડીને ભાઈ શોધે, હંસુડીની માને શોધે, હંસુડીની માન હંસુડીને બધી શોધાવા વાળી છે. હે અને મને રેઠે રેઠો આખી રાતના આખો દી ગાયને મરતા છે ને મને ગાળું દઈ. હે હું નતા વિડીયા કરતો. હે હંસુડીએ મને કરાવ્યા વિડીયા. કારણ કે નકરું નત નવું બોલે, ઘાયલ મેલ કરે, આની આય કરે, નાયથી નાય કરે. હે અને સડાવે એની કે એક હાથવાળો છે એને શું આવશે આપણે એનો પગ કાપી નાખવો, એનો હાથ કાપી નાખવો, હે મારો વિશાળો કાપી લેવો. કાપી લેજો મારો વિશાળો. હું તમને કહું મથુરિયાને ખાલી આ મથુરિયાને કહી દેજો એટલે અબુડાને, ઓલા કાદરને, દાદુભાઈને, સલાને, કયુમને, રઝાકને બધાને આ વાત પુગાડી દઈએ. અને રમણીકે કીધું કે 50,000 ભલે જાય એને વાડી લઈ આવવાનું છે. હું તમને ફોટા મોકલું. ગોપાલગ્રામની મારી પાસે આપે, તમે બધા રોડે ઊભા રહેજો, પકડીને ઓયડીમાં ઝાલી એને લઈ જાઓ ગોપાલગ્રામ. ગોપાલગ્રામથી ઉપાડી લ્યો. મને મારવાની વાતો કરે, મારું લેવા દેવા વગરની. એક તો બાયરી બેહાડીને માથે તો ઉપર મને મારવાની વાતો કરે. હે એને કીધું મેં ભાઈ 7-8 લાખ રૂપિયા ખાઈ ગયા અને તું મારે વસમાં રહેવા દે, તું સારો કરીમાં. હે તો દાદાગીરી કરે, મારવા આટું કરે. હે ઈવડી ઈવડી તારી ફતિયાની ઉલી બટેટીની કેવી ભોજપળી સડાવીને એમ સડાઈ હીરો ઈવડી. હે સોયદા મને મારવી નાખ્યો અને તું સડ્યો. હવે તું જો તારી માથે હું થાય, તારી 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 દશા છે હું કેવી થાય, તારી દશા હું થાય. હું તારે પત્તાળમાંથી ગોતું દીકરા. હલો જય માતાજી. મથુરિયાને કહી, તલિયાને કહી, પરથાને કહી, રવજીયા કાકાને કહી, જો આવડો આ છે, આ સડાવાળો, આ બસમાં બીજો આવ્યો મારો વાળો, આ બધા 3-4 શીખવે રહ્યા કે અમે જમાઈ ગોતો છે મારી નાખી. એવો સારું એને સંભળાવી ગયો કે જા જમાઈ ગોતો. રમણીક્યાને બાનું છે, મને તો મરવાની વાતો કરે, ટાંટીઓ કાપવાની વાત કરે, મારો હાથ કાપવાની વાત કરે. એ ઓલી બોધી 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 બહુ એને બોધી બહુ ઠગે, એને બહુ શોધવું, એ બહુ શોધી ધરાતી જ નથી. છે તો નહીં એવી પણ કાંઈ આવી થોડી ભૂખી હોય, આવડી થોડી ભૂખ હોય. અને કોઈને આવી તો એની માણસ તો વેચ્યા ન કરતા તો દુકાન માંડી તો એને ભૂખ ન જાત. હે ધરાય મરત. કોઈના ભાઈ દીકરોને જિંદગી બરબાદ કરતી હાલે બેઠી બેઠી, એના કરતાં દુકાન માંડી લે તો ધરાઈ જા. હું તને તો હું પૂગી જાય, તને તો તારી કોઠો હું ધરોવો ધરો ભરી દી, ધરવો ધરે ભરી દી હું તને તારો કોઠો. પણ ઓલો એની માં સોદામણો, ઓલો એની માને શોધો, એની બેન શોધીને એની માં શોધીને આવ્યો ને, એની માની ભોજમાં પાછો ઘલવું. એ તું જો હવે કહી દેજો બધાને જાને ઉપાડવાનું છે. અને એના હાલરિયાવાળા સાંભળતા હોય તો કહી દેજો કે જો આ તારો ખોટી રીતે બિનકાયદે કોકની ભોજ હાટું કોકને મરવાની વાતું કરે એટલે હવે એ જો પછી મારો વખો કેવો કે મારી પાસે કોઈ પાસે મારી પાસે માંગતો હોય તો કે. હે અને મને મરવાની વાતું કરે, દરબારોને ફોન કરીને એકને 2 વાતું ભેળવ્યું. હે કે 10,000 રૂપિયા રમણીકે દીધા, મને આમ કર્યું, મેં આમ કર્યું. હે તારી આઈને શોધનારા બધાને કેવું જોઈએ ને, બધાની વાત મળવી જોઈએ. અને રજા કારણ કે તું સાંભળી જાય ને એટલે હાલરીએ સીધો પૂકી જા. હું હાલ જય માતાજી.